ત્યાર પછીનો ટોપિક છે સંયુક્ત માઇક્રોસ્કોપ. છેલ્લા વિડીયોમાં આપણે સાદા માઇક્રોસ્કોપ વિશે ચર્ચા કરી હતી. હવે સાદા માઇક્રોસ્કોપની એક મર્યાદા છે, મેં તમને કીધું કે એમાં વધારેમાં વધારે આપણે જે મોટવણીનું મૂલ્ય મેળવી શકીએ છીએ એ 9થી ઓછું હોય છે, રાઈટ. અને તેમ છતાં એમાં જ્યારે પ્રતિબિંબ વધારે પડતું મોટું જોવા માગીએ છીએ ત્યારે પ્રતિબિંબ કેવું થઈ જાય છે, વિકૃત થઈ જાય છે. તો આની પહેલાં આપણે ટોપિક જોઈ ગયા હતા લેન્સનું સંયોજન. તો લેન્સનું સંયોજન આપણે એવું શીખવાડે છે કે જ્યારે એક કરતાં વધારે લેન્સનો ઉપયોગ કરવામાં આવે તો મોટવણીનું મૂલ્ય બહુ સારી રીતે વધારી શકાય છે, રાઈટ. તો સંયુક્ત માઇક્રોસ્કોપનો સિદ્ધાંત પણ એના પર જ આધારિત છે. સાદા માઇક્રોસ્કોપમાં આપણે એક જ લેન્સ વાપરતા હતા, એક નાની કેન્દ્ર લંબાઈ ધરાવતું બહિર્ગોળ લેન્સ, રાઈટ. જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપમાં આપણે બે લેન્સની જોડનું સંયોજન કરીએ છીએ, હે ને. તો બે લેન્સ આવે એટલે સ્વાભાવિક છે, મોટવણી શું થાય તો કે બંને લેન્સની મોટવણીનો શું થાય, ગુણાકાર થાય. એટલે સ્વાભાવિક છે મોટવણીનું મૂલ્ય સાદા માઇક્રોસ્કોપના કિસ્સામાં મળતું હતું એના કરતાં કેવું થાય, એ વધી જાય 32,000માં, રાઈટ. તો સંયુક્ત માઇક્રોસ્કોપ એક એવી રચના છે જેમાં બે લેન્સની જોડનો ઉપયોગ થાય છે. બે બહિર્ગોળ લેન્સની જોડનો ઉપયોગ થાય છે. હવે સાદા માઇક્રોસ્કોપ કદાચ તમે જોયું હશે, સાયન્સના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કરવા ક્યારેક ગયા હોય લેબોરેટરીમાં તો ખબર હોય કે એક કાળા કલરનું પ્રાણી હોય લેબોરેટરીમાં, નાનકડું, રાઈટ. એમાં એક બાજુથી જોવાનું આ રીતે નીચે સ્લાઇડ રાખેલી હોય, બરાબર. તો એ કાળા કલરનું પ્રાણી બીજું કંઈ નથી, તમારું શું છે, સંયુક્ત માઇક્રોસ્કોપ. તો જ્યાં તમે તમારી આંખ ટેકો છો, રાઈટ, તો આંખની નજીકનો જે લેન્સ છે એને આઈપીસ કહેવાય. અને જ્યાં તમે તમારી સ્લાઇડ રાખેલી છે, રાઈટ, લેન્સની આગળ, રાઈટ, એ વસ્તુ તરીકે કાર્ય કરશે. તો વસ્તુ નજીકનો જે લેન્સ છે એને ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય. તો અહીંયા લખશું, વસ્તુની નજીકના લેન્સને ઓબ્જેક્ટિવ લેન્સ કહે. કેવો લેન્સ કહે? ઓબ્જેક્ટિવ લેન્સ કહે છે. આંખની નજીકના લેન્સને આઈપીસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આઈપીસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ નાની હોય છે, નાની કેન્દ્ર લંબાઈ, નાની કેન્દ્ર લંબાઈ. જ્યારે આઈપીએસની કેન્દ્ર લંબાઈ સામાન્ય રીતે મોટી હોય છે, વધુ અથવા મોટી કેન્દ્ર લંબાઈ. 20 મિનિટમાં હું તમને ફટાફટ એનું કાર્ય સમજાય તો પછી આપણે ડિટેલમાં એની ચર્ચા કરીએ, રાઈટ. તો આ એક નાનકડી કેન્દ્ર લંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ લેન્સ છે. આ ઓબ્જેક્ટિવ લેન્સની સામે આપણે શું રાખશું? એક વસ્તુ રાખશું, બરાબર. હવે તમે જાણો છો કે આ વસ્તુને આપણે એવી રીતે રાખશું કે જેનાથી એનું એક વાસ્તવિક પ્રતિબિંબ મળે. આ બધા પ્રશ્નો એઆઈપીએમટીમાં પૂછાઈ ગયા છે, એટલે ધ્યાનથી સમજો. વાસ્તવિક પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સ માટે ક્યારે આવે? જ્યારે વસ્તુ એફથી દૂર હોય, કેન્દ્ર લંબાઈ જે છે એફઓ એનાથી કેવી હોય? દૂર હોય. તો આ મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટરથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે કેન્દ્ર એનાથી થોડીક દૂર રાખી છે. તો એનો મતલબ કે આનું જે કંઈ પણ પ્રતિબિંબ મળશે એ કેવું મળશે? વાસ્તવિક મળશે. ધારી લો કાંઈ કે વાસ્તવિક પ્રતિબિંબ, આ વાસ્તવિક પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક છે એનો મતલબ કે ઉલટું છે, હે ને. તો પ્રતિબિંબ કેવું મળ્યું? વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતાં. હવે બીજા લેન્સની ઉપયોગની વાત છે. કેમ? કારણ કે મેં કીધું ને બે બહિર્ગોળ લેન્સની જોડનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે એક મોટો લેન્સ રાખ્યો છે, હે ને, જેની કેન્દ્ર લંબાઈ કેવી છે? મોટી. અને આંખની નજીક હોવાથી આપણે આને આઈપીસ કહેવાય. આ આપણો ઓબ્જેક્ટિવ છે અને આ શું છે? આઈપીસ. આને શું કહેવાય? આઈપીસ. હવે જ્યારે પણ બે લેન્સની ચર્ચા આવે ત્યારે તમે આની પહેલાં પણ ઘણીવાર હું કહી ગયો છું કે આ જે ઓબ્જેક્ટ છે એનું પ્રતિબિંબ અહીંયા નીકળે, પણ આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે, બરાબર. ઓકે, આના માટે આ વાસ્તવિક પ્રતિબિંબ છે. ઓકે, તો આ લેન્સ માટે આ પ્રતિબિંબ વસ્તુ તરીકે કાર્ય કરશે અને સ્વાભાવિક છે
આને આપણે એવી રીતે એડજસ્ટ કરશું, રાઈટ, કે જેનાથી આ જે પ્રતિબિંબ મળ્યું, આ વસ્તુનું પ્રતિબિંબ જે મળ્યું એ બીજા લેન્સની ઈ એટલે આઈપીસ માટે લખ્યું, કેન્દ્ર લંબાઈ મુખ્ય કેન્દ્ર ખબર પણ કેમ આઈપીસ એટલે એફ ઈ, રાઈટ. તો આઈપીસના મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે આવે. હવે ધ્યાનથી વિચારો, આની પહેલાંના વિડીયોમાં આપણે એ તો જોઈ ગયા આખેના માટેની શરત થઈ ગઈ, તો કે આ શરત થઈ ગઈ આપણા સાદા માઇક્રોસ્કોપની. ન્યાય આપણે એવું જ કરતા હતા ને, વસ્તુને ક્યાં રાખતા હતા? મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે. તો અહીંયા પણ હવે એવું જ કંઈક સેટિંગ કરશું. હવે આ આઈપીસની બાજુમાં આપણી આંખ છે, આપણો અવલોકનકાર પેલી બાજુ છે, તો આની કિરણાકૃતિ બનાવીએ તો કેવી બનશે? આમાંથી બે કિરણો લઈ લઈએ, એક સી માંથી પસાર કરી અને મુખ્ય અક્ષને સમાંતર લઈ લઈએ. તો આ બે કિરણો જ્યારે વ્યક્તિની આંખમાં જાય, તમે જાણો છો ડાયવર્જિંગ નેચર છે, એટલે આમ ભેગા નહીં થાય, પણ વ્યક્તિને શું કરશે? પાછળ લંબાવશે. ઉતરેશ વેજામાં તો પાછળ લંબાવશે, તો અહીંયા ક્યાં એના પ્રતિબિંબની રચના થાય. તો અંતિમ પ્રતિબિંબ જે આપણને મળે છે એ અહીંયા મળે છે, હે ને? કેવું? આભાસી, પછી વસ્તુની સાપેક્ષે ચત્તુ, હે ને? અહીંયા જો વસ્તુ ઉલટી છે એટલે આ ઉલટું એમ ન સમજતા, આની સાપેક્ષે તો ચત્તુ જ છે. આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં કેવું છે? મોટું મળે છે. તો આ થઈ ગયું તમારું સાદા માઇક્રોસ્કોપનું બેઝિક સિદ્ધાંત. હમણાં વ્યવસ્થિત આકૃતિ બનાવું છું, પણ આ તો કામ કઈ રીતે શું કરે છે એ સમજાવ્યું છે. ખાલી વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સની બાજુમાં રાખી છે, કઈ રીતે? તો કે કેન્દ્ર લંબાઈથી થોડી દૂર રાખી, રાઈટ, જેના કારણે એનું વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું. આ વાસ્તવિક પ્રતિબિંબ બીજા માટે શું કાર્ય કરશે? આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે, પણ એ પ્રતિબિંબને આપણે એવી રીતે સેટ કરશું કે જેનાથી ક્યાં, તો કે આઈપીસના મુખ્ય કેન્દ્ર અને એના ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે આવે, કે જેનાથી ફરીથી કેની જેમ કરશે? સાદા માઇક્રોસ્કોપની જેમ કાર્ય કરશે, અને અંતિમ પ્રતિબિંબ આપણને આ રીતે મળશે. ઉતરે વેજમાં, રાઈટ. હું આ રબ કરી અને હવે વ્યવસ્થિત આકૃતિ બનાવીને આપણે એના મોટવણીનું સૂત્ર તારવવાનો પ્રયત્ન કરશું કે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેવી હોય છે. હવે આ આકૃતિ કેમ ડ્રો કરવી એના હમણાં જ સમજાવ્યું તમને, રાઈટ. તમારી પાસે પેન, પેન્સિલ, સ્કેલ હશે, રાઈટ, એટલે વ્યવસ્થિત તમે બનાવી શકશો. ખાલી તમારે ફ્લો યાદ રાખવાનો છે કે પહેલો લેન્સ છે એ મારો ઓબ્જેક્ટિવ છે, બીજો લેન્સ છે એ આઈપીસ છે. વસ્તુ આપણે ઓબ્જેક્ટિવ લેન્સની નજીક રાખશું. કઈ રીતે? તો કે ઓપ્ટિકલ સેન્ટર અને આ એનું ફોકસ એનાથી સેજ દૂર, જસ્ટ બહાર, ફોકસથી બહાર, રાઈટ. એવી એક વસ્તુ મેં લીધી છે એ બી. હું લીધું છે એ બી, બરાબર. હવે એ બી પરથી આવતા બે પ્રકાશના કિરણો, એક અને બગડું મેં નામ આપ્યું છે. એક મુખ્ય અક્ષને સમાંતર છે અને બીજું ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય. તો તમને ખબર છે આ બે કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી જ્યાં એકબીજાને છેદશે ત્યાં વાસ્તવિક પ્રતિબિંબની રચના થાય. એવું વાસ્તવિક પ્રતિબિંબ છે એ ડેશ બી ડેશ. પેલું મુખ્ય અક્ષને સમાંતર હતું એટલે પરાવર્તન પામી એફ ઓ. ઓ શેના માટે છે? ઓબ્જેક્ટિવ માટે, અને એફ એટલે મુખ્ય કેન્દ્ર. તો ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. બીજું મેં લીધું છે એ મુખ્ય કેન્દ્રમાંથી લીધું લેન્સના, એટલે એ પ્રકાશનું કિરણ અનડેવિએટેડ નીકળશે, સીધે સીધું એમનું નીકળી જાય, બરાબર. એ બે એકબીજાના અહીંયા છે છે જો વાસ્તવમાં, રાઈટ. તો ન્યા પ્રતિબિંબની રચના થઈ, એના નામ આપ્યું એ ડેશ બી ડેશ. હમણાં જ મેં તમને સમજાવ્યું કે આ એ ડેશ બી ડેશને કઈ રીતે લેવાનું? એવી રીતે લેવાનું કે જેનાથી એ બીજા લેન્સના એટલે કે આઈપીસના ઓપ્ટિકલ સેન્ટર અને એના મુખ્ય કેન્દ્રની વચ્ચે આવે, જેનાથી આ આઈપીસ તારું બીજું કાંઈ નહીં પણ સાદા માઇક્રોસ્કોપની જેમ કાર્ય કરે, રેડી. હવે આની આપણે અહીં પ્રતિબિંબ બનાવ્યું, ફાઇનલ પ્રતિબિંબ એ ડબલ ડેશ બી ડબલ ડેશ, જે બહુ મોટું બન્યું છે, રાઈટ. એની કિરણાકૃતિ કઈ રીતે બનાવી? તો કે એના પરથી મેં બે કિરણો લીધા, 3 અને 4 નામ આપું છું, 3 અને 4, બરાબર. એ અહીંથી લીધા મેં. ત્રીજું જે લીધું એ મુખ્ય અક્ષ સમાંતર લીધું. મુખ્ય અક્ષ સમાંતર લઈને ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર એફ માંથી, રાઈટ. પણ એફ ઈ એટલે કેના માટે? આઈપીસ માટે, અને આ આઈપીસ કહેવાય, રેડી. ચોથું લીધું છે એ ઓપ્ટિકલ સેન્ટરમાંથી લીધું, અનડેવિએટેડ, સીધે સીધું નીકળી જાય. આ બે પ્રકાશના કિરણો ડાયવર્જિંગ નેચરવાળા છે, રાઈટ. એટલે આ એકબીજાની ઘેરે છે નહીં. તો વ્યક્તિ અહીંથી જઈને જોવે એ શું કરશે? એને પાછળ લંબાવવાનો પ્રયત્ન કરશે. એટલે આ બેને પાછળ લંબાવવાની મેં ડોટેડ રેખા દ્વારા દર્શાવ્યો. જો આ 3 અને 4 કિરણોને ટીક 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 પાછળ લંબાવો એટલે અહીં ક્યાંકથી આવતે એવું લાગે. એટલે ત્યાં શું બન્યું? એ ડબલ ડેશ બન્યું, અહીંયા એ ડબલ ડેશ બન્યું, અને ફાઇનલ પરથી બી ડબલ ડેશ બન્યું. ઉતરેશ ભેજામાં આ આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે એની તારાવી છે મોટવણી, બરાબર. તો
તો મોટવણીનું સૂત્ર તમે જાણો છો, મોટવણીને આપણી પાસે એક જ સૂત્ર હતું, હું તો કે પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો, બરાબર? પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો કયો થાય? તો કે જે આ સીધી રેખામાં આવેલા છે, હા આવું થાય. આ તારો A ડબલ ડેશ, આ તારો B ડબલ ડેશ, પણ વચ્ચે રસ્તામાં એક બીજી કામની માહિતી આવે છે, કોણ? તો કે A ડેશ B ડેશ. આ પ્રતિબિંબ આંતરેલો ખૂણો બીટા. રેડી? આ જે માપ્યું આ એને મેં UE કીધું. એવું કેમ? કારણ કે આનું પ્રતિબિંબ જે છે 3 માપ વ્યવસ્થિત સમજી લેજે. ઓબ્જેક્ટિવ લેન્સથી વસ્તુ કેટલી છેટી છે O, ઈ માપ વસ્તુ અંતર UO, ઓબ્જેક્ટિવ લેન્સ માટે UO. એનું પ્રતિબિંબ મળે એ ઓબ્જેક્ટિવ લેન્સ માટે મળ્યું ને, એટલે એના નામ હોય VO. જો અહીંથી અહીં અંતર VO, પ્રતિબિંબ અંતર. રાઈટ? ઈ પ્રતિબિંબ આના માટે પછી વસ્તુ તરીકે કાર્ય કરશે, એટલે મેં એને શું નામ આપ્યું? UE. હે ને? વસ્તુ અંતર ખરું, પણ કોના માટે? આઈપીસ માટે. રેડી? ઓકે. એટલે આ અંતર ખબર છે આપણને, બરાબર? આ હાઈટ ખબર નથી, પણ આ અંતર ખબર છે. તો tan બીટા બરાબર આપણે શું મારશું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan બીટા બરાબર શું મારશું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. રેડી? એટલે પ્રતિબિંબે આંતરેલો ખૂણો અહીંયા, હા. તમે એમ કહો સાહેબ આપણી આંખ તો અહીંયા છે, પણ આંખ અને આઈપીએસ વચ્ચે બહુ કંઈ ખાસ અંતર હોતું નથી. કારણ આપણે અડધો કિલોમીટર છે એટલે આમ નથી જોતા. આપણે કેમ જોઈએ? આમ જોઈએ, આમ એકદમ નજીક રાખીને. ઉતરેશભાઈ મતલબ આપણી આંખ ક્યાં છે? તો કે લેન્સની બાજુમાં જ છે. અને નહીંતર આ ખૂણો બીટા કે તો આ ખૂણો બીટા થયો. ઉતરેશભાઈ મતલબ કાંઈ ફેર નહીં, પણ આને બીટા કે આને બીટા કે વાત તો એકની એક જ છે. રેડી? એટલે આપણી સૂત્ર પ્રમાણે ખૂણી મોટવણી શું મળતી હતી? તો કે પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો કેટલો છે? પ્રતિબિંબે કેવું? અંતિમ પ્રતિબિંબ. અંતિમ પ્રતિબિંબ A ડબલ ડેશ B ડબલ ડેશ, આંખ આગળ આંતરેલો ખૂણો કેટલો? બીટા. અને પછી વ્યાખ્યા શું હતી? વ્યાખ્યા શું હતી બીજી? તો કે વસ્તુને જ્યારે આપણે ક્યાં રાખેલી હોય? નજીક બિંદુ હોય એ સ્થિતિમાં આપણી આંખ આગળ રચાતો ખૂણો. એટલે અહીંયા હું લખું છું આ આલ્ફા છે. રાઈટ? આ તારી વસ્તુ છે AB, જેની ઊંચાઈ આપણે કેટલી રાખી છે? HO. રેડી? અને આ અંતર કેટલું છે? D જેટલું. રેડી? તો આલ્ફા શું થાય? તો કે tan આલ્ફા ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ HO ના છેદમાં D. રેડી? અને tan બીટા શું થાય? tan બીટા બરાબર A ડબલ ડેશ B ડબલ ડેશ લખી શકાય, પણ એ નથી લખતા કારણ કે એ વસ્તુ આપણી પાસે છે નહીં. આપણી પાસે શું છે? તો કે A ડેશ B ડેશ મેળવી શકાય એમ છે, એટલે એના સંદર્ભમાં લખીએ. UE તો ખબર જ છે, એટલે tan બીટા ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે A ડેશ B ડેશ ના છેદમાં UE. રેડી? આ બે મૂલ્ય હવે આપણે આમાં મૂકવાનો પ્રયત્ન કરશું. રેડી? તો આપણે મોટવણી કેટલી મળી? તો કે મોટવણીનું સૂત્ર શું હતું? અંતિમ પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો ના છેદમાં નજીક બિંદુએ રાખેલી વસ્તુએ આંખ આગળ આંતરેલો ખૂણો. આને આપણે શું કહેતા હતા? બીટા. બરાબર? આના બરાબર લખી શકાય બીટા. નાના બરાબર શું લખી શકાય? આલ્ફા. કારણ કે આ ખૂણા બહુ કેવા છે? સૂક્ષ્મ. રેડી? તો બીટાનું મૂલ્ય તમે જાણો છો અહીંથી કેટલું? A ડેશ B ડેશના છેદમાં UE. અહીંથી આલ્ફાનું મૂલ્ય જાણો છો કેટલું? HO ના છેદમાં D. તો મોટવણીનું સૂત્ર બોલો શું થયું ફાઇનલી? સો M ઇઝ ઇક્વલ ટુ બીટાનું મૂલ્ય છે A ડેશ B ડેશના છેદમાં UE. રેડી? ગુણાકારમાં આલ્ફા છે શું છે? HO ના છેદમાં D. એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. આને મેં આમ લીધું HO એના છેદમાં D. UE ખબર છે, HO ખબર છે, D ખબર છે. ખબર નથી તો A ડેશ B ડેશ ઈ નથી ખબર કે આ હાઈટ કેટલી છે, પણ એ મેળવી શકાય મોટવણી પરથી.
લેન્સની મોટવણીનું સૂત્ર તો આપણે જાણીએ છીએ. એટલે કોઈ પણ રીતે આપણા એ ડેશ બી ડેશ મેળવી લઈએ એટલે આપણે મોટવણીનું સૂત્ર થઈ ગયું રેડી. હવે આ નકામું છે હું સાફ કરી નાખું. આ ધ્યાનથી જોજો નોંધ. ઓબ્જેક્ટિવ લેન્સ માટે મોટવણી MO. ઓબ્જેક્ટિવ લેન્સ માટે મોટવણી, આના માટે ખાલી મોટવણી ગોતતા હોય એક લેન્સ માટે તો મોટવણી શું થાય? MO થાય. હવે લેન્સ માટે મોટવણીનું સૂત્ર તમે જાણો શું છે? MO ઇઝ ઇક્વલ ટુ HI/HO. અને આના બરાબર શું લખાય મોટા? તો કે VO ના છેદમાં U. લેન્સ માટેની મોટવણીનું સૂત્ર આપણે ખબર છે. O એટલા માટે બેટા કે ઓબ્જેક્ટિવ માટે ગોતીએ. આ સૂત્ર તમને ખબર છે. હવે હાઇટ ઓફ ઇમેજ કેટલી છે? તો કે A ડેશ B ડેશ. પણ ક્યાં છે? મુખ્ય અક્ષની નીચે. એટલે હું આવે માઈનસ A ડેશ B ડેશ ના છેદમાં હાઇટ ઓફ ઓબ્જેક્ટ કેટલી છે? તો કે AB જેટલી. આ જે AB છે એ જ આપણો HO છે ને, બરાબર? તો અહીંયા હું લખ્યું મેં AB, પણ એ કેવું પ્લસ, બરાબર? હવે વસ્તુ અંતર આ આપાત પ્રકાશની દિશા થશે તો VO પ્લસ માં છે, પણ UO કેવું હોય છે? માઇનસ. રેડી? તો પ્લસ VO ના છેદમાં માઇનસ VO. રેડી? અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ દેવું થઈ ગયા. હવે AB નું મૂલ્ય કેટલું છે? HO, પણ પ્લસ, કારણ કે મુખ્ય અક્ષની ઉપર છે. એટલે આને કઈ રીતે લખાય? તો કે A ડેશ B ડેશ ના છેદમાં HO બરાબર VO ના છેદમાં U. હવે આપણે વાં શેનું મૂલ્ય મૂકવાનું છે? A ડેશ B ડેશ નું મૂલ્ય મૂકવાનું છે. લખી નાખવાનું પડે. A ડેશ B ડેશ ઇઝ ઇક્વલ ટુ VO ના છેદમાં U એને ગુણાકારમાં HO. હાલો આમાં કિંમત મૂકો એટલે ફાઇનલ મોટવણી આપણે મળી જાય. ગમે એવડા જે પેલી નીટના અઘરા દાખલા હોય, રાઈટ, કે આપણે સ્વાધ્યાયના દાખલા હોય, આ થિયરી પ્રમાણે આવેલા જાવ એટલે ક્યાંય તમે સિમ્પલ માઇક્રોસ્કોપમાં પાસ આવી પડો. મૂલ્ય મૂકી દો તો A ડેશ B ડેશ ની જગ્યાએ શું લખાય? VO એને ગુણાકારમાં HO એના છેદમાં UO, છેદમાં UE તો હતું જ, એને ગુણાકારમાં UE, અને અહીંયા થઈ ગયું D ના છેદમાં HO, એ તો હતું જ. હવે ધ્યાનથી જો કોણ દેવ થઈ ગયું? HO ગયા સ્વાહા. હવે વાહે ચાર પદ હોય થાય. ચાર પદને આપણે વ્યવસ્થિત ગોઠવીએ. VO ના છેદમાં UO એને ગુણાકારમાં D ના છેદમાં UE લખીએ. હવે નો પોઈન્ટ છે એ સમજી ગયા એટલે થિયરી પૂરી, બરાબર? આને આપણે આ રીતે લખ્યું M ઇઝ ઇક્વલ ટુ VO ના છેદમાં UO ગુણાકારમાં D ના છેદમાં UE. મેં એની પહેલાંના સંયોજનવાળા લેન્સનું સંયોજન શીખ્યા, કોમ્બિનેશન ઓફ લેન્સીસ. ત્યારે શું કીધું હતું? પાવરનો સરવાળો, કેન્દ્ર લંબાઈનો સરવાળો, પણ લેન્સમાં મોટવણીનો શું થાય? ગુણાકાર. તો આ બે લેન્સની મોટવણી એનો શું થાય? ગુણાકાર થાય. ત્યારે આખા સંયુક્ત માઇક્રોસ્કોપની શું મળશે? કુલ મોટવણી મળે. તો સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી વાસ્તવમાં હકીકતમાં શું થાય? તો કે મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ લેન્સ, એટલે કે લેન્સ ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી, રાઈટ? આ આપણું ઓબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી એને ગુણાકારમાં આઈપીસની મોટવણી થાય. પણ ધ્યાનથી જો તારું આઈપીસ તો વાસ્તવમાં શેના તરીકે વર્તે? તો કે સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે. તો જે ઉપર ફોર્મ્યુલા લખ્યું છે, દુનિયાનું કોઈ પણ સાદું માઇક્રોસ્કોપ એની મોટવણી હોય તો કે D ના છેદમાં વસ્તુ અંતર U. તો આ સાદા માઇક્રોસ્કોપ માટે વસ્તુ અંતર શું છે? UE. તો સૂત્રમાં શું થઈ ગયું? D ના છેદમાં UE. તો અહીં જો D ના છેદમાં UE છે એનો મતલબ કે આ પદ છે એ કેની મોટવણી છે? તો કે આઈપીસની મોટવણી છે. તો VO ના છેદમાં UO કેની મોટવણી છે? તો કે આ લેન્સની ભાઈ ઓબ્જેક્ટિવની મોટવણી, હે ને? VO ના છેદમાં UE તો લેન્સનું સૂત્ર છે જેડી. તો આને હવે શું લખાય? બોલો. M ઇઝ ઇક્વલ ટુ MO ઇન્ટુ ME. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. મેં કીધું મોટવણીનો શું થાય? ગુણાકાર. આની મોટવણી MO કેના જેટલી હોય? તો કે VO ના છેદમાં UO જેટલી. એને ગુણાકારમાં આઈપીસની મોટવણી કેના જેટલી? તો કે D ના છેદમાં UE જેટલી. ઉતરે છે પેજામાં. અહીં સુધી પૂકી ગયા. હવે આ મોટવણી ક્યારે મહત્તમ મળશે અને આ મોટવણી ક્યારે ન્યૂનતમ મળશે એની ચર્ચા કરી. ટોપિક પૂરો થઈ ગયો. મોટવણી મહત્તમ ક્યારે મળશે? તો કે અંતિમ પ્રતિબિંબ આ A ડેશ B ડેશ ક્યાં રચાય? તો કે મારા લિસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન, એટલે કે નજીક બિંદુ આગળ રચાય ત્યારે. અને આ મોટવણી ન્યૂનતમ ક્યારે છે? તો કે પ્રતિબિંબ ક્યાં રચાય? અનંત અંતરે રચાય ત્યારે. અને મેં કીધું હતું આંખોનો ભોગ દેવો તો તમને મોટવણી વધારે મળશે, બરાબર?
અને આંખોને સાચું હોય છે તો મોટવણીનો ભોગ દેવો જોઈએ, રાઈટ. બે મુદ્દાની આપણે ચર્ચા કરી હતી, સેમોમાં ચર્ચા કરી હતી, એ જ રીતે આમાં છે. પણ સૂત્ર ખબર પડી ગઈ, n બરાબર એનો ઇન્ટુ એની. રેડી. હવે મહત્તમ મોટવણી માટે મેં તમને કીધું એમ કે અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાય, તો કે લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન, નજીક બિંદુ આગળ રચાય, બી આગળ રચાય, એટલે કે નજીક બિંદુ આગળ રચાય. ત્યારે આપણને મોટવણી, આ જે મોટવણી કરી ને m બરાબર mo ઇન્ટુ me બરાબર vo અપોન u ઇન્ટુ d અપોન ue. તો આ 1 અપોન ue ની કિંમત આપણે મેળવવાનો પ્રયત્ન કરશું. આને પહેલા સાદા માઇક્રોસ્કોપમાં શીખાતા એમ જ. તો હવે પ્રતિબિંબ મળશે, e એટલે આઈપીસ માટે પ્રતિબિંબ. આ અંતિમ પ્રતિબિંબ ક્યાં મળ્યું, d. માઇનસ d મેં સંજ્ઞા પ્રણાલી સાથે લીધું, કારણ કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપશું. એ જ રીતે વસ્તુંતરે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપશું. રેડી. એટલે માઇનસ ue. લેન્સ માટે ગાઉસના સમીકરણ પરથી 1 અપોન fe આઈપીસ માટે ચર્ચા છે ને એટલા માટે, કારણ કે ue કેનું અંતર છે, આઈપીસનું. 1 અપોન ve માઇનસ 1 અપોન ue. v ની જગ્યાએ માઇનસ d અને u ની જગ્યાએ માઇનસ u, વસ્તુ અંતર છે. આ માઇનસ d વાળું પદ હતું, આ બાજુ આવી ગયેલું પ્લસ થઈ ગયેલું. 1 અપોન d પ્લસ 1 અપોન fe એના બરાબર હું, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયેલું 1 અપોન ue. તો હવે ફાઇનલી મોટવણી શું થઈ ગઈ, તો કે vo અપોન um નું dm નું 1 અપોન ue હતું. 1 અપોન ue ની કિંમત મૂકી દીધી અહીંથી, કેટલી, તો 1/d પ્લસ 1 અપોન fe. d ને અંદર ગુણી દે, d ને અંદર ગુણી દે એટલે શું થઈ ગયું, તો કે dd ઉડી ગયા, એટલે હું કીધું 1 પ્લસ અહીં શું થઈ ગયું, d ના છેદમાં fe. તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં જે મોટામાં મોટી મોટવણી મળતી હતી એ કેટલી હતી, તો કે vo અપોન uo કાઉન્સમાં 1 પ્લસ d અપોન fe. એ તો એ જ હોય ને યાર, આ સૂત્ર એ જ હોય. કેમ, સાદા માઇક્રોસ્કોપમાં મહત્તમ મોટવણી ક્યારે મળતી હતી, 1 પ્લસ d બાય f માટે મળતી હતી ને. vo અપોન uo તો બદલાવાનો જ નથી. જો આ અહીંયા તું જે રીતે uo સેટ કરી એ પ્રમાણે vo આવશે. પેલું પદ તો vo બાય u એમનામ જ રહેવાનું હે ને. ઓબ્જેક્ટિવની મોટવણી ફેર નહીં પડે, ફેર આમાં પડશે, રાઈટ. સ્વાધીનમાં બહુ સારા દાખલા આપ્યા છે. એમ કહે કે પ્રતિબિંબ મારે ડી આગળ જોઈએ તો મોટવણી કેટલી, તો આ સૂત્ર. એમ કહે કે મારે પ્રતિબિંબ અનંત અંતર જોઈએ તો મોટવણીનું સૂત્ર હું, તો ત્યાં ન વાપરી શકીએ મોટા, સમજે છે. ત્યાં બીજું સૂત્ર આવશે, આના પછી શીખવાડવું. તો મહત્તમ મોટવણી રેડી, vo બાય u કાઉન્સમાં 1 પ્લસ d અપોન fe. ક્લિયર. હવે ન્યૂનતમ મોટવણી છે એનો મતલબ પ્રતિબિંબ ક્યાંય છે, અનંત અંતરે. રેડી. હમણાં હું સાબિત કરતો પછી સમજાવી દઉં. ત્યાર પછી છે આની પહેલાંના કિસ્સામાં આપણે મોટવણીને મહત્તમ રાખી તો આપણી આંખોને શું પડશે, જોર પડશે જોવામાં. રેડી. એ સેટિંગ હતું, એ કયા માટે હતું, તો કે તણાવયુક્ત આંખો માટે. પણ પરીક્ષામાં પૂછે કે સેટિંગ ફોર ઇન્ફિનિટી અથવા સેટિંગ ફોર રિલેક્સ્ડ આઈ, તો રિલેક્સ્ડ આઈઝ માટેનું સેટિંગ શું છે, તો કે તમારી આંખો રિલેક્સ રહે પણ તમને મોટવણીનો ભોગ દેવો પડશે. એટલે મોટવણી આપણી એ કિસ્સામાં કેવી મળશે, ન્યૂનતમ. અંતિમ પ્રતિબિંબ ઇન્ફિનિટી અંતરે રચાય ત્યારે, તો પ્રતિબિંબ અંતર અનંત થઈ ગયું અને વસ્તુ અંતર તો u બરાબર માઇનસ u સંજ્ઞા પ્રણાલી સાથે. લેન્સ માટે ગાઉસના સમીકરણ પરથી ફરીથી એ જ સમીકરણ, ખાલી ફેર એટલો પડ્યો જ્યાં v બરાબર d લખતા હતા એ d ની જગ્યાએ શું આવી ગયું, અનંત. તો 1 અપોન અનંત શું થઈ ગયું, 0. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. એટલે ફાઇનલી મળ્યું શું, તો કે 1 અપોન ue બરાબર 1 અપોન fe. કિંમત મૂકી દે. આમાં મોટવણીનું સૂત્ર ખબર છે, vo બાય u ગુણાકારમાં d. 1 અપોન ue ની કિંમત શું મળી, તો 1 અપોન fe. d ની અંદર ગુણ દે એટલે ફાઇનલી આ સૂત્ર મળ્યું. અને આ મોટવણી કેવી છે, તો કે ન્યૂનતમ જે રે પ્રતિબિંબ, જો 3 વસ્તુ છે મોટવણી ન્યૂનતમ, આંખો રિલેક્સ, પ્રતિબિંબ અનંત અંતરે. રેડી. તો કેટલું મળે છે, vo બાય u કાઉન્સમાં d બાય fe. ચોપડીમાં એક પોઈન્ટ છે ટ્યુબ લેન્થનો. ટ્યુબ લેન્થ વાસ્તવમાં શું છે, બહુ ચોપડીમાં આપ્યો ને ફોલો ન કરતા, ઘણી બધી વસ્તુ ખોટી છે. ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ વચ્ચેનું જે અંતર છે ને, આ અંતર. આ અંતરને ટ્યુબ લેન્થ કેપિટલ L કહેવાય. શું કહેવાય, કેપિટલ L. તો કેપિટલ L ને ધ્યાનથી જો કેટલું થાય, તો નોંધ યાદ રાખજે, નોંધ. આ તમે લખી નાખ્યું છે બરાબર. ટ્યુબ લંબાઈ કેપિટલ L ના 2 સૂત્ર છે. કઈ રીતે સમજે તમે, પ્રતિબિંબ d આગળ પ્રતિબિંબ અનંત
હવે લેન્સના કિસ્સામાં યાદ કરી, કોઈ પણ વસ્તુ જો એના મુખ્ય કેન્દ્ર આગળ હોય, મુખ્ય કેન્દ્ર આગળ, તો જ મળતું પ્રતિબિંબ ક્યાં હોય? અનંત અંતરે, ઉતરે ભેજામાં. તો ટ્યુબ લેન્થ અહીંયા જો આ પહેલા કિસ્સામાં જ્યારે ડી આગળ રચાય, આ ડી આગળ પ્રતિબિંબ રચાય, તો ટ્યુબ લેન્થ કેના જેટલી? તો કે VO પ્લસ UE જેટલી, VO પ્લસ UE જેટલી. યાદ રાખજે. માનાંકમાં UE લખ્યું છે કારણ કે વસ્તુ અંતર માપશો એટલે ઋણ આવશે ઉતરેશ ભેજામાં, બરાબર. માનાંકમાં લખેલા આપણે તો ટ્યુબ લેન્થ હું એ તો આંકડો છે ને, એ તો ધન જ હોય, સમજે? અંતર કોઈ દીધી ઋણ ન હોય. એટલે VO પ્લસ UE રેડી. પણ અનંત અંતરે હોય તો સૂત્રમાં ફેરફાર શું થઈ જાય? બોલો જી, બોલો બોલો, શું થાય? તો કે કેપિટલ I બરાબર VO બરાબર, VO હચું, પણ જ્યાં તું UE લખતો હતો, હવે આ પ્રતિબિંબ ધ્યાનથી જો, આને સેજ ખરેડીને આપણે એક્ઝેક્ટ એવું સેટિંગ કરીએ કે પ્રતિબિંબ આઈપીસની કેન્દ્ર લંબાઈ ફોકસ પર જ પડે અહીંયા, તો આ પ્રતિબિંબ સ્વાભાવિક છે ક્યાં રચાય? અનંત અંતર રચાય, ઉતરે ભેજામાં. એટલે VO પ્લસ FE. અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય એટલે અહીંયા માનક લખવાની જરૂર નથી, ઉતરે ભેજામાં. સોલિડ છે, આ માહિતી ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, ઉતરે ભેજામાં. કોમ્પિટિટિવ એક્ઝામમાં દાખલા આના પરથી બહુ જાજા પૂછાઈ ગયા, એટલે ધ્યાન દેજો આને. પ્રતિબિંબ ડી આગળ રચાય તો VO પ્લસ UE માનાંકમાં, પ્રતિબિંબ અનંત અંતર રચાય તો VO પ્લસ FE. આ સાથે તમારું સંયુક્ત માઇક્રોસ્કોપ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું, વ્યવસ્થિત રીતે. આખી થિયરીને ફરીથી રિવાઇઝ કરીને જોજો, કાંઈ કાઢલેમ નથી થિયરીમાં. ઓબ્જેક્ટિવ લેન્સની આગળ વસ્તુ રાખી, એનું પ્રતિબિંબ મેળવ્યું, વાસ્તવિક, ઉલટું, વસ્તુ કરતાં મોટું, એ બીજા આઈપીએસ માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. અને એ સાદા માઇક્રોસ્કોપનો નિયમ છે, FE અને C વચ્ચે રાખવાથી પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે એ જ બાજુ મળશે, વસ્તુની સાપેક્ષે ચત્તુ. રેડી? વસ્તુ આમ ઉલટી છે તો પ્રતિબિંબ ઉલટું મળે, એટલે વસ્તુની સાપેક્ષે ચત્તુ, આભાસી અને વસ્તુ કરતાં મોટું. આણે અંતિમ ખૂણો બનાવ્યો બીટા, રાઈટ? એના પરથી મોટવણીનું સૂત્ર તારવી લીધું, બરાબર. ક્યારે મોટવણી મહત્તમ, ક્યારે મોટવણી ન્યૂનતમ, એની પણ ચર્ચા કરી લીધી. અને સાથોસાથ ટ્યુબ લેન્થ, આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એની પણ ચર્ચા કરી લીધી. આ સાથે તમારું સંયુક્ત માઇક્રોસ્કોપ બહુ વ્યવસ્થિત પૂરું થઈ ગયું. થિયરી શાંતિથી જોજો, રાઈટ? અને આમાંથી કોપી કરજો.